તમે કોઈ તો એવા કાર્યમાં મહાદેવજીને પણ યાદ કરો, જે કોઈ કાર્ય તમે કરતા હો, કોઈ એવો લાભ મળતો હોય ત્યારે તમને મહાદેવજી કેમ યાદ નથી આવતા? અને આવા સમય મહાદેવજી તમને યાદ આવે ત્યારે માતા પાર્વતીજી પાસે પરમાત્મા આગળ આવીને મહાદેવજીને દંડવત પ્રણામ કર્યા છે. શ્રી મહાપુરાણમાં એનો ઉલ્લેખ છે. તમે શ્રી મહાપુરાણ વાંચો, તમે એમાં ઉલ્લેખ કરેલો છે. ત્યારે કોઈ વચ્ચે ના આવ્યો, પણ પરમાત્મા ભગવાન વિષ્ણુ ત્યારે આગળ વધ્યા. આગળ વધી અને પરમાત્મા ભગવાન વિષ્ણુએ મહાદેવજીને દંડવત પ્રણામ કર્યા છે અને ક્ષમા યાચના કરી છે મહાદેવજી પાસે. હે માતા, તમે સત્ય છો. હે માં, તમે સત્ય છો. પણ હવે આ જે બની ગયું બની ગયું, હવે આજ પાછળ અમને યાદ રાખજો. અને ત્યારે બધાને સમજ પડી. મહાદેવસ્ય સર્વચિંતય, પોતાની સમજથી કે બીજાએ સમજવાની ગમે રીત જે આ સંસારને સુખરૂપ છે સમજીને તેનાથી વિરત થઈ જાય છે, એને કહેવાય છે મહાદેવ.